યસ, પોલિટિક્સની જર્ની? આફ્ટર મેરેજ મેં પોલિટિક્સની જર્ની સ્ટાર્ટ કરી કે એ સંભાળીને લેડીઝ કઈ રીતે પોલિટિક્સમાં જઈ શકે કે લાઈક માનો કે ટ્યુશન્સ કરાવતી હતી, સાથે સાથે બ્યુટી પાર્લર કરેલું છે, ઓહો. લેબ ટેકનિશિયન તરીકે પણ હું જતી હતી. હમ. પણ હવે પછી એમ ખબર પડી કે નહીં, આ તો મારો ફેવરેટ સબ્જેક્ટ આવી ગયો પોલિટિક્સ એટલે છે ને. એ પહેલા અને ઘણી વાર તો ના ઉઠીએ એ પહેલા અમને પબ્લિક જ ઉઠાડી દે છે કે આ જે પદ છે એને આપણે એક પ્રકારે એન્જોય કરીએ કે હું જો એવું માનું છું આપણામાં જો પાવર હોય અને આપણામાં જો એવી શક્તિ હોય તો નો ડાઉટ 90% પુરુષ છે પણ એક સ્ત્રી પણ ભારી છે. ગુજરાતની નંબર 1 આંગણવાડી તરીકે એને બિરુદ પણ આપવામાં આવેલું છે. તો બહેનોને હું એમ કહું છું તો આપણે તો દેશ કેટલો સરસ સંભાળી શકીએ. બહુ સાચી. જો મહિલાઓ ઘણી બધી પોલિસીઝ યુઝ કરી શકે છે, મતલબમાં તમારે બહાર આવવું પડશે. બહેનોને સરકાર આજે આપવા બેઠી છે, બરાબર, પણ બહેનોએ પોતાની અંદરથી એક આગ જગાડવી પડશે અને સરકાર હંમેશા તમારી સાથે હતી, રહેશે અને રહેશે.